વડસર ગામ નજીક 2 દિવસ અગાઉ કચરામાં આગનો મામલો, જેમાં આગની ઘટના બાદ ગેરકાયદેસર મેડિકલ વેસ્ટનું ડમ્પિંગ કૌભાંડ સામે આવ્યું છે. ભીખા ભાલિયાની જગ્યામાં આગ લાગવાની ઘટના બની હતી. આગના પેટાળમાંથી ગેરકાયદેસર બાયોમેડિકલ વેસ્ટ બરામદ થયું. ખાનગી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટથી ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પાલિકાએ સમગ્ર મામલે કાર્યવાહી કરવાને બદલે હાથ અદ્ધર કરી દીધા છે. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ઠેરવી પોતાના હાથ ઊંચા કરી દેતા ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ પણ ગેરકાયદેસર મેડિકલ વેસ્ટ સંગ્રહમાં કિસ્સામાં નથી કરી રહી તપાસ. વડસર પાસે કાલે કહેવાય કે બાયોમેડિકલ વેસ્ટનું જે ડમ્પિંગ સ્થળ છે એમાં આગ લાગી હતી. આ એક પ્રાઇવેટ જગ્યા છે, કોર્પોરેશન માલિકીની જગ્યા નથી. જેની જમીન છે એણે આ બળવંતને ભાડે આપી છે, અને જે ભંગારનો ધંધો કરતા અને બહારથી ઉઘરાઈને હોસ્પિટલમાં વપરાતા પ્લાસ્ટિકના બોટલો અને ઇન્જેક્શનમાં વપરાતી વાયર, આ બધો જથ્થો ત્યાં મળી આવ્યો છે અને એમાં આગ પણ લાગી હતી. ભીખાભાઈ ભાલિયા કરીને જમીન માલિક છે અને એમણે કોઈ મિસ્ટર ચૌહાણ છે એમના જગ્યા ભાડે આપેલી છે. બાકીની જગ્યામાં જે સોલિડ વેસ્ટના અમારા ઇજારદારો છે એ લોકોએ જગ્યા ભાડે લઈ અને પોતાના હેવી વ્હીકલ મૂકવા માટે વાપરી રહ્યા છે. પરંતુ આ જે રીતનો બનાવ છે કે જેમાં બાયોમેડિકલ વેસ્ટ કે જે ખરેખર વડોદરા શહેરના તમામ ડૉક્ટરો IMAની એમ પેનલ ક્વોન્ટમ એન્જિનિયરિંગ છે એમાં આ બધો વેસ્ટ જવો જોઈએ, એના બદલે આ બાયોમેડિકલ વેસ્ટ આ ડમ્પિંગ યાર્ડમાં કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે. કોર્પોરેશન તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે ભાઈ કડકમાં કડક હાથે કામગીરી લેવામાં આવે, જેથી કરીને જે પર્યાવરણમાં બાયોમેડિકલ વેસ્ટ ભળવાથી જે જોખમ રહેલું છે, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ હોય છે, એને કડક હાથે ડામવામાં આવે. આ વેસ્ટ ક્યાંથી આવે, શું છે, એના માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અધિકારી જોડે પણ વાત કરી અને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લેવા માટે કડક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ફરી આવો બનાવ ન બને. અને બનાવની તલસ્પર્શી તપાસ કર્યા બાદ ખબર પડે કે આ બાયોમેડિકલ વેસ્ટ આ વ્યક્તિ પાસે કેવી રીતે આવ્યો, કે જે ખરેખર જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એના કાયદાનું ઉલ્લંઘન છે. અને મુખ્યત્વે કાર્યવાહી કરવાની થશે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા. એમના અધિકારીને પણ સૂચિત કરવામાં આવે છે કે કડકમાં કડક